તો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે વ્લોગની શરૂઆત થાય છે વાડીએથી ને આજ છે આપણો ડે 1. તો આજ બનાવવાનું છે આપણે ગુંદામાંથી ઘર. તો હાલો. તો મિત્રો અત્યારે આપણે કાપી નાખી છે 2 આવેળ, એટલે કે લાકડા, જે આપણે ઘર બનાવવા માટે જે લાકડાનો ઉપયોગ કરવાનો છે. તો એ જો એક આ છે ને એક આ છે, અને 2 મેં કાપ્યા છે અહીંયા પડ્યા ને અત્યારે કાર્તિક બળ કરે છે. તો જો આ લાઈનમાં દેખાય બધા કાપી લેવાના છે ને ઓછામાં ઓછા એટલા લાકડા તો જોહે જ. તો મિત્રો જો કાર્તિક કરે છે બળ. હવે લાકડા કપાઈ જાય ફટાફટ, એટલે પછી આપણે કરવાનું છે ગોઠવણી. લાકડા કાપવામાં લાગશે આખો દિવસ, આ બધા કાપવાના છે ને કવાડો એક જ છે આપણી પાસે. તો કાર્તિકે આગળ ઊંધીનું પાડી દીધું, આ કાપી નાખ્યું. પછી આ બધું જો અમારે બળુકો માણા એટલે જ રાખ્યો એક. આ મસ્ત આવ્યો છે કાર્તિક, એકદમ સ્ટ્રેટ સીધી. જો આની 3-4 ખૂટા થઈ જાય. જો કેટલી લાંબી છે, આખી હાલ છે કાર્તિક ઠેઠ સુધી. તો મિત્રો હવે જાય છે હેઠે ગટરમાં. આ છે અમારો રોડ, પહેલાં હતો, કારણ કે હવે ત્યાંથી કોઈ હાલતું નથી ને. જો આ વેળું મેળી છે, અહીં 4 પાછી હેઠે રહીને કાપી નાખી. હું કાર્તિક જાય છે. અહીંયા બોવડ્યું બહુ છે, હાલે પેકે. તો મિત્રો ફાઇનલી આજનું કાપવાનું કામ તો થઈ ગયું છે ને. આજ કાંઈ પાસે લાકડા કેટલા જો આ કાર્તિકના હાથમાં છે એ, પછી આ હેઠે પેડા જો આ બધાય, પછી આને હજી આ બધી ડાળખીઓ કાપીને આખું દેવાનું છે એ. ને પછી આ કામ પતી જાય પછી હું તમને મારું પ્લેસ બતાવું કે ક્યાં અમારે બનાવવાનું છે ને ગુંદો કેવો છે. તો ગુંદો એકદમ રેડી છે, ખાલી એને 2 લાકડાનો સપોર્ટ આપવાનો છે ને એની માથે આખું ઘર બની જાય. ને અત્યારે તો મેં વિડીયો બનાવવા આ કેટલા 5 દીમાં બની જાય, કાં 5-6 દી થઈ જાય. અને આ પૂરું થાય એટલે ઘર બનાવીને અમે ટૂંક સમયમાં 24 અવર કરશું એમાં. એટલે હવે પહેલાં ઘર તો બનાવી નાખી, પછી જોઈશું. આજ તો ડે 1 છે એટલે એ તો શરૂઆત છે. ખાલી જુઓ તમે આ વખતે બનાવી ને હમણાં 2-3 દીમાં નીકળી જાય બધી હાઠીઓ, એટલે ખેતર આખું ખાલી. એટલે એમ લાગે મેળે જ બેઠા, ફરતી કરતી પેક રહે ને એક બાજુ ખુલ્લું રહે. તો અહીં અમારા ગામમાં કંઈ સામાન મળતો નથી, એટલે બધો સામાન અમારે બીજા ડુંગરથી ને રાજુલાથી ત્યાંથી લાવવો પડે. હવે કાર્તિક કરે છે બળ. થઈ ગયું રેડી બધી, હવે એક થોડુંક બાકી ને. ઓકે. તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છે વાડીએ ને ડે 2 ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો બધી આવેલું રેડી થઈ ગઈ છે ને હવે હું ને કાર્તિક લાગી જાય એ કામે. તો હવે બધો આપણો સામાન આવી ગયો છે, તો હવે કરવા મળીએ કામ. તો હવે હું તમને થોડીક અપડેટ આપતો રહી, એટલે અથવા તો સ્પીડમાં તમે જોઈ લેજો ને સ્લો મોશન કરીને જોઈ લેજો કઈ રીતે બનાવવું. તમારે કોઈ પણ આવો પ્લાન હોય બનાવવાનો તો તમે બનાવી શકો છો. અમે તો અમારી રીતે શરૂઆત કરી દઈએ છીએ. તો 3, 2, લેટ્સ ગો. તો મિત્રો ફાઇનલી આપણું એટલું કામ થઈ ગયું છે. તો જો તમે આ 2 લાકડા લાગી ગયા છે. હજી તો વિચાર કરો 20 મિનિટ થઈ 2 લાકડા લાગ્યા ને. કાર્તિક હજી તો કાપવામાં રાખે છે, એટલે 11 તો ખાલી આ નીચેનું બેસ બનાવવામાં 11 વાગી જાય. તો હવે તમે ખાલી મોજ માણો. તમે કાર્તિક જો બળ કરે છે, અંગૂઠામાં વાગી ગયું છે બધે. આ બધું તમારી માટે હો મિત્રો, બાકી અમને કાંઈ એટલો બધો શોખ છે નહીં. આ તો ખાલી વિડીયો બનાવવા, બાકી તો આમાં નાનું તો વાગતું જ રહી. તેમાં અમે બહુ ધ્યાન દેતા નથી, કારણ કે કામ પૂરું કરવું છે અમારે. એક વાર મેં વિચારી લીધું આ કામ કરવું એટલે
એટલે પછી કરવાનું પછી ભલે થાય કે ન થાય. મારા સપોર્ટમાં એક કાર્તિક હશે નીવરો, બાકી તો કોઈ છે નહીં. નિવૃત્ત નહોતો પણ એને નિવૃત્ત થઈને આવવું પડ્યું. તો મિત્રો અત્યારે ચડી જશું હું ઝાડવે ને કાર્તિક હેઠે છે. તો હું તમને બતાવું ટૂર અત્યારે દઈ દઉં છું થોડોક બીનું એટલું. તો જો આ છે અમારું બેઝ જ્યાં અમે હોવાનું. જો એક લાકડું અમે અહીંયા માર્યું, અહીંયા વાળો બાંધી દીધો, હેઠે ખીલી મારી દીધી. એક અહીંયા છે વાળો બાંધીને હેઠે ખીલી મારી દીધી. પછી અહીંયા ઉપર આવશે. જો આ એક લાકડું છે એટલે અહીંયા જરૂર નથી, અહીંયા એક લાકડું મારવું પડશે અહીંથી સામે સુધી. તો અહીંયા જો હું અત્યારે તમને બેસીને દેખ, અહીંયા જો બેહું જ નથી, પેડું બેડું ક્યાં જવું. જો કડક છે ફૂલ. તો હવે કાર્તિક જો બોલ કરે છે સામે. હવે આખું બની જાય પછી તમે ખાલી એકવાર ઘર જોજો અમારું, બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનું છે. તો મિત્રો હવે અમે હું કાર્તિક જાય છે થોડીક આવેલું કાપવા. થોડીક આવેલું કાપવાની બાકી છે, તો એ કાપતા આવી. થોડીક ઘેટી છે. જો અહીંયા હું તમને આગળથી બતાવું મારું ઘર. તો જો આ રીતનું કંઈક તૈયાર થયું છે ઢાંચો. તો ઉપર આ બારી છે. જો અમારી એક લાકડું આ બાજુ છે, એક આમ છે. તો હવે અહીંયા લગાડવા હાટું કંઈક જોહે એટલે એ લાકડીઓ લેવા જાય છે. તો કાર્તિક થોડુંક આનું કંઈક આપી જાય ઇન્ટ્રોડક્શન, શું કહેવાય કઈ રીતનું બનવાનું છે, શું છે. કાંઈ આપવું ને છેલ્લે જોઈ લે નહીં બધાને છેલ્લે જ બતાવવાનું, પહેલાં શું બતાવ્યું તો વાત. આખો વિડીયો જોવે. આ વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે એટલે આખો તમારે જોવો જ પડશે. આનું ટ્રેલર નાખ્યું હોય તો ટ્રેલર આવશે મિત્રો આનું. તો મેં 4 દિનો કહી દઉં છું, 2 મિનિટનું ટ્રેલર આવશે અને પછી આ વિડીયો આવશે. તો ટ્રેલરમાં જે મેન વસ્તુ છે એ બધી વસ્તુ આવશે ને વિડીયો આખો આવશે 1.5-પોણી કલાકનો આવશે વિડીયો. તો એ તમે જોઈ લેજો. અને અત્યારે આવેલું કાપવા જાય છે. તો મિત્રો ફાઇનલી આવેલું તોડીને આવી ગયા છીએ ને જો પાછી એટલી લેતા આવ્યા. પહેલી વાર જ્યાં ત્યાં આની ડબલ હતી ને પાછી એટલી લેતા આવ્યા ને હવે તો અમે કરીએ અહીં બારીનું કામ ચાલુ. અને હવે આખી બારી બની જાય પછી તમને હું દેખાડી, એટલે પછી તમે જોજો પેક થઈ જાય આ બધી. તો મિત્રો અત્યારે જો બારી બનાવવામાં લાગ્યા છે. તો આ છે બારી ને હવે શરૂઆત કરી દીધી છે ને અત્યારે તો હાવ થાકી જશે પણ હારવાનું નથી, કામ કરે જ રાખવાનું છે. અને જ્યાં સુધી આ બારી નહીં બને ત્યાં સુધી મેં ઘેરે નથી જવાના, એટલે આ બારી બને પછી જ ઘેરે જવાનું છે. ત્યાં સુધી જો આ કામ પતાવવાનું છે. હું ઘડીક પોરો ખાઉં ત્યાં કાર્તિક બાંધે, પછી કાર્તિક પોરો ખાય પછી હું બાંધું. એ રીતે થઈ ગયું રેડી. ને આ ઘર જો તમે ખાલી હા એક વરસ ઓછામાં ઓછું રહે એટલું એ રીતે કરવાનું છે. તો મિત્રો ફાઇનલી આપણી બારી થઈ ગઈ છે તૈયાર. તો આ છે આપણી બારી, આખી બતાવું તમને. જો એક નંબર બની ગઈ છે, જેવી ધારીથી એની કરતાં 100 ગુણા સારી બની છે. એટલે આ બનીને અમને જે અત્યારે આનંદ થાય છે, આ હા એમ લાગે છે દુનિયા જીતી લીધી. 2 ભાઈઓ મળીને કરેલું કામ છે. હા હવે આને લગાડી દઈએ સામે. તો મિત્રો ફાઇનલી આપણી બારી થઈ ગઈ છે તૈયાર અને જો આ લગાડી દીધી છે. તો હવે કામ થઈ ગયું છે બધું કમ્પ્લીટ. તો હવે આજની હાટું એટલું જ કરવાનું હતું. તો હવે પછી પાછા હવે કાલ કરશું કંઈક.
હવે કાલના કામમાં થોડુંક જ બાકી રહે. આ એક બાજુનું થઈ ગયું એટલે હવે ખાલી ઓલી બાજુની બારી, ત્યાં બારી નથી, ત્યાં ખાલી થોડુંક એવું ઢાંકવાનું છે. ને સામે ઓલી બાજુ ને આ બાજુ તો અહીંયા નિહાણી છે, તો આ બાજુથી ખુલ્લું રાખવાનું છે. આ એક બાજુથી ખુલ્લું રાખવાનું છે ને બાકી ફરતી કરી પેક કરી દેવાનું છે. ને ઉપર માળ કરવાનો વિચાર છે, એટલે ઉપર માળ આવી હા, જાય, ઉપર. જાડા લાકડા મળી જાય ને તો આ જો કારણ કે આ છે, આ ફરતી કરી ચોરસ થઈ ગયું છે એટલે એની ઉપર બની શકે ને સડવાની જગ્યાએ છે. જો આ ઝાડવું દેખાય તો બતાવી દે. નથી આ પેકેટ. આપણું છે નીચેનું ઘર, આ બધી કમ્પ્લીટ. લાવો, જો આ છે નીચેનું ઘર આપણું, બરાબર. આ બારી તો અહીંયા ઊન કાર્તિક રહેવાના છે, હમાઈ જાય તો ઠીક છે. બાકી જો આ ઉપર એક લાકડું, આ બાજુ 2, 3 ને 4, એટલે આની ઉપર એક આવી જાય ઘર, એટલે મેળો બની જાય. એટલે અહીંથી ચડી જવાનું, અહીંથી ચડી અહીં મેળો આવી જાય એટલે માથે બેસી જાય. એટલે કેટલું શું થઈ જાય, જો કાર્તિક કેટલો હેઠે લાગે. એટલે મસ્ત ઘર બની જાય ને ફરતી કરીનું વ્યૂ એ એક નંબર આવે. તો હવે જઈએ અમે ઘેરે ને પાછા મળશું ડે 3 માં. તો ત્યાં સુધી તો બાય. સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ એન્ડ વેલકમ ટુ ડે 3. તો આપણે જે ઘર બનાવતા હતા કુંડામાંથી, એના ડે 3 માં તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. તો જો હું અત્યારે ઓરડી ખોલું ને ઓરડીમાંથી બધો સામાન કાઢું. આજ તો 9 વાગ્યા, કાલે 8 વાગે મેં આવી ગયા હતા, પણ આજ થોડુંક મોડું થઈ ગયું છે. તો જે સામાન કાઢવાનું છે કાઢી લો. એક આ કવાડો, પછી એક આ હથુડો. આ 2 વસ્તુની જાત જરૂર પડશે, એટલે આ 2 વસ્તુ કાઢી લઈ. ઓરડી થઈ ગઈ. તો હવે હાલો સોટી જાય કામમાં. મેળો હવે અમારા લે મેં નથી, ગમે એટલો પવન આવે ત્યારે પવન બહુ મસ્ત ઉડે છે. તો હજી થોડીક આવેલું કાપવી પડશે. આ જો એ પૂરી થઈ ગઈ, કાલે લેવા થઈ બધી. હવે આવેલું કાપ. તો મિત્રો અત્યારે જાય છે પાછા આવેલું કાપવા કવાડો લઈને. તો અમારી પાસે તો સકડી નથી, ફટાફટ આવેલું કપાઈ જાય. બળ કરવું પડે ઘણું ખરું ને, એટલે વાર બહુ લાગે એમ છે. તો હવે આવેલું કાપવામાં અડધી કલાક વહી જાય, કલાક પછી બધું કરી રહેવું. ટાઈમ રહ્યો જાય કેમ ખબર જ નહીં પડે, 12 કેમ વાગી જાય હમણાં. ને જેમ બને ને એમ પતલી આવેલું ગોતીએ આપણે, બરાબર, એટલે સારું પડે. ને એ એકે ઉપર વજન તો નથી આવવાનું, એટલે હાવ પતલી હોય તો એ હાલશે. અમારે આવેલું ખૂટે એમ જ પતલી છે. આમ હળવી જોતી ને પતલી, તો આમ પાછળની બાજુ લાટ છે કાઢી. જો અહીંયા આ બધી જો એક થડાકે હેઠી આવે છે. તો મિત્રો ફાઇનલી આપણે કામ થઈ ગયું છે ને અમે જો એટલી હવે કાપીને લઈ આવ્યા છીએ. 9 છે, હવે થઈ રહે તો ઠીક છે, નકર પાછી કાપવા જાઉં ને હવે બારી બનાવવાનું ચાલુ કરીએ. કાર્તિક પહેલાં આપણે આ રીતનું કરી નાખીએ, આ બનાવી એ રીતનું. પેલા ઉપરનું કરવાનું હોય, ઉપર નકર ઉપરનું છેલ્લે રાખ. જો આ તમે જગ્યા રાખીને છે 20માં, આ તમે ટ્રેનર ખાલી માર્યા ને એટલે આગળમાં તો જાવ ને હું સમજી ગયો, પેક થઈ ગયું. બધું પેક નહીં કરવાનું, આ બધું એક બાજુ કરવાનું છે. બધી બાજુ આ એક બાજુ ખુલ્લી રાખવાની છે. ના દીપડો નહીં આવી દીપડો અંદર દીપડો અમારે હાવ જ હારે છે ને. આને ક્યાં રાખશો? આમાં દી ગયા તમે ક્યાં હું હતો? માથે એક માળ લઈ લ્યો, માળ લેવાય જાય, જાડા લાકડા એટલે તો લેવા. માથે એક માળ લઈ લ્યો. માથે માળ લેવાનો છે ને, જાડા જ છે તમારે, બજેટ છે એટલું આપણી પાસે એમ તો. એટલો ન આવે બજે. હલે ન કરો. તો મિત્રો અત્યારે ચડી ગયો છું ઉપર ને હવે કામની શરૂઆત કરવા મળી ધીમે ધીમે. એટલે શિવોની આવ્યા થાય એટલે ઘડીક બેઠા થાય એટલે ઘડીક કામ ન કર્યું ને હવે તો વાળો આવી ગયો છે ને લાકડા આવી ગયા છે ઉપર. તો હું પેલા લાકડા લઈ લઉં. બરાબર, તો લાકડા આવી જશે ને હવે અહીંયા બાંધવાના છે. જો એટલે આ બાજુની બારી કમ્પ્લીટ થઈ જાય તો હાલ બાંધવા મળે.
તો મિત્રો ફાઇનલી આપણું ઘર થઈ ગયું છે તૈયાર ને અમે થાકી જઈએ છીએ હાવ પરફેક્ટ બધું તો થઈ ગયું છે આમ જેટલું કરવાનું હતું જે રીતે બધું આમ એટલે હવે ખાલી થોડુંક પેક કરવાનું બાકી છે અને પાછળની એક બારી બાકી છે તો જો કંઈક આ રીતે છે આ બારી થઈ જશે કમ્પ્લીટ આ બારી કમ્પ્લીટ ને ઉપર જો કાર્તિક હોઈ ગયો આ ઉપર આપણે છત બનાવી હતી આ હેઠે તો લાકડા અમે આઘા ઘરે ખાતા ભેગા કરી દીધા ને હવે એક જે મારી પાછળ છે એ ત્યાં બારી બનાવવાની છે એ એક બાકી છે બાકી બધું તો થઈ ગયું છે કમ્પ્લીટ ને હવે અત્યારે તો યાદ આવી ઘેરે 12:30 વાગી જશે અહીંથી ઘેરે જવાનું મન જ નથી થતું એમ થાય અહીંયા સુઈ જાય 24 ચેલેન્જમાં મજા આવશે 24 અવર ચેલેન્જ અમારે એવો છે કે વાડીની બહાર નહીં નીકળવાનું અહીં હેઠે ઉતરા અહીંથી જો અમે ઓડી છે કૂવો છે કૂવાથી પાણી પીવા જઈએ કી ને હેઠે કંઈક ખાવાનું બનાવવું હોય મેગી કે એવું કંઈક બનાવવું હોય ખાવાનું તો હેઠે ઉતરીએ કી બાકી વાડીની બહાર ન જઈએ કી એટલે હવે 3 દીમાં એ વ્લોગ આવી જાય પહેલાં પ્રોપર બની જાય એટલે એનો આખો વ્લોગ તમે જોઈ લેજો અને પછી 24 આવરનો વ્લોગ આવશે તો ત્યાં સુધી તમારે વાટે રહેવું પડશે તો હવે હાલો ભાઈજી ઘેરે તો મિત્રો હવે જાય છે અમે ઘેરે તો હવે બસ આજનું હાટું એટલું જ છે તો હવે મળશું પાછા ડે 4માં એટલે કે કાલ ને કાલ પ્રોપર બધું કામ કમ્પ્લીટ થઈ જવાનું છે તો હવે મળશું સીધા ત્યાં સુધી સો હેલો ગાઈઝ વેલકમ ટુ ડે 4 તો આજે છે ચોથો દી અને મારા અંદાજે આજ છે લાસ્ટ દી કે છેલ્લા દી છે આજ કદાચ ઘર બની જાય મને એવું લાગે છે તો હવે ખાલી ઘરને પેક કરવાનું એક કામ રહ્યું છે બારીનું ફરતી કરતી કામ થઈ ગયું છે ને એક નાની એવી પાછળની બારી બાકી છે તો હવે આજના વિડીયોમાં તમને બધું દેખાડવાનું છું તો કાર્તિક ખડ લઈને આવી ગયો છે તો આ ખડ છે એમાં ધૂળ નાખીને જે માટી બનશે ને આ લગાડવાની છે એટલે આ પેક થઈ જાય પછી આ બાજુની બારી બાકી છે આ બારી પેક કરવાની છે જે અહીંથી કઈ રીતે થાય એ જોવાનું છે પહેલાં તો હવે પહેલાં આને જોઈ લઈએ થાય છે કે નહીં થતું તો મિત્રો ફાઇનલી આજનું કામ થઈ ગયું છે ને આજ રોંઢે આવવું પડશે ક્યાં પડી મને ખબર લ્યો કેરા ને ગાડીની ચાવી પાડી દીધી હવે તો મિત્રો જો એટલું કામ છું છે હજી તો સામે એક ખુલ્લું રાખ્યું છે એ બારી છે ને એવી બારી એક આ બાજુ રાખવાની છે તો હજી ગારો એટલો છે ને આ થોડુંક આ ઘટે એમ છે એટલે એ લેવા જવું જોઈએ ને પછી ફિનિશિંગ આવશે ને તમે વિચાર કરો આ બાજુ ને ઓલી બાજુ બે બાજુ આવી જાય એટલે એકદમ મસ્ત લાગે ને ગાડીને સારી પડી સો હેલો ગાઈઝ વેલકમ ટુ ડે 5 પાંચમો દી છે ને આજ અરે પણ તો આયા પાંચમો દી છે ને વેલકમ ટુ ડે 5 તો આજના દીમાં આપણે કાલ યુઝ કરવાનું છે રાબડે થઈ જાય તૈયાર કાર્તિકના હાથમાં છે જો ને અહીંયા લગાડવાની છે કાલ આપણે એટલી લગાડી છે આજે ફાટે ગયેલું છે એ ને આજે એટલી લગાડી છે ને આખું પૂરું કરવાનું છે આ બાજુ ગયો ને સિમેન્ટ ને ઠેલી બૂસ મારતા છું હકીકતમાં મજાક નથી કરતો સિમેન્ટ નો રે આમાં બધું રે નો રે બધું રે કાંઈ થોડુંક પરમાણે વરહ કરવાનું છે તને શું રે તું આય હવે ને હાલો. પોદળો છાંટ દેવું પોદળો ફાટે પોદળો ન ફાટે હા બસ પોદળો હા લેતા તો આવજો. પોદળો લેતા આવશું. હા તો હવે કામ કરીએ ને તમે જોયા કરો ખાલી જો તો મિત્રો ફાઇનલી આપણું ઘર બનીને થઈ ગયું છે તૈયાર ને ઘર બન્યું છે એક નંબર જો આ છે આ બાજુનું ને આ તવડા પીડા છે એ તો બુરાઈ જાય કાલ કારણ કે ગાર કરવાની છે એટલે પોદળાની ને આ બાજુ ભાઈ જે લુક આવે છે જો આ બાજુ સારું બન્યું છે એટલા કરતાં અહીં તો બારી જો કેવી એક નંબર છે જો કાર્તિક પાણી છાંટે છે અને અંદરથી બતાવું તમને જો અંદરથી આવું કંઈક આવે છે હજી આમાં ગોદડા આવશે ગાડલા એવું કંઈક આવશે બધી અમારે બે વાટું ને એવું બધું હજી સામાન તો લગભગ કાલે અમારું કામ પૂરું થઈ જાય એટલે પ્રમદી અમે ચેલેન્જ કરી નાખશું પૂરો અને કાલે સવારે 8 વાગ્યાનું ટ્રેલર રિલીઝ થઈ જવાનું છે તો તમે થઈ જાઓ જોવા માટે તૈયાર તો કાલે સવારે 8 વાગ્યાથી લઈને પાછા આપણા વ્લોગ થઈ જાય ચાલુ વચ્ચે 10 દીનો ગેપ પડી ગયો છે પણ કાંઈ વાંધો નહીં તો
આપવું પણ કંઈક સારું આપવું તમને, આમ જોવાની મજા આવે એ રીતે. તો બસ હવે અહીંયા આજનો દી તો પૂરું કરું છું, અને કાલે સવારે જોવા તૈયાર થઈ જાજો ટ્રેલર. સો હેલો ગાઈઝ, વેલકમ ટુ ડે 6. તો આજના દિવસમાં આપણે કરવાનું છે આ લેબ. તો જો મેં એટલો તો કરી નાખ્યો છે. અત્યાર સુધી હું એકલો હતો એટલે કાંઈ વિડીયો ન બનાવ્યો મેં. પછી કાર્તિક હમણાં આવ્યો છે એટલે વિડીયો બનાવ્યો છે. તો જો આ છે સાણ, તો આને લગાડવાનું આ રીતે જો. એટલે આ જે ફાટેલા તવડા છે એ બધા બુરાઈ જાય અને વધારે ન ફાટે, એટલે અંદરથી થઈ જાય એકદમ રેડી. તો હવે આ એક જ કામ બાકી છે. આ બાજુ તો અડધી થઈ ગઈ છે ને હવે ઓલી બાજુ આખી બાકી છે. આ પૂરી કરીને સીધી ઓલી બાજુ કરવાનું, એટલે પછી કામ પૂરું. હાલો લગાડ્યા કરી ને તમે જોયા કરો. તો મિત્રો ફાઇનલી આપણું બધું કામ થઈ ગયું છે પૂરું, ને આજ છે છેલ્લો દી. તો હવે કાલથી કાંઈ કામ છે નહીં. તો જો હું તમને બધું પ્રોપર બતાવું. તો જો પહેલાં આ બાજુ ગાયર કરી, આ બાજુ થઈ ગયું કમ્પ્લીટ. ને હવે આ બાજુ અંદરથી બતાવું. જો આ અંદરથીનો વ્યૂ, પછી આ બાજુ બહારથી બતાવું. આ ગાયર કરી નાખી છે ને અંદરથી બતાવું. જો તો હજી હવે આ છેલ્લો દિવસ છે. તો કાલે મેં કદાચ ગોદડાને તરફાળ ને એવું બધું લાવશું તો ઉપર એક તરફાળ ઢાંકી દેવું. કાર્તિક, ઉપર એક તરફાળ ઢાંકી દેવું એટલે સાયો રહી. ને અહીં હેઠે પાથરવાનું લેતા આવશું. ને આજ હવે ખાલી એક જ કામ બાકી રહ્યું છે, જે છે આ નિહાણીનું. તો આ નિહાણી હાલે એમ નથી, એટલે આ નવી બનાવી છે અમે. તો જો આ કાર્તિક આવેલ કાપી આવ્યો છે ને હવે અમે બનાવી નિહાણી. તો આજનું છે આ છેલ્લું કામ. એટલે આ કામ પૂરું થાય એટલે આ વ્લોગના એન્ડ કરવાનો છે, અને કાલે સવારે 8 વાગે તમારી પાસે આ વ્લોગ આવી જશે. એટલે જોજો, સારો લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. શેર કરવાનું ભૂલતા નહીં. તો હાલો પહેલાં નિહાણી બનાવી. તો મિત્રો ફાઇનલી આપણું કામ થઈ ગયું છે તે પૂરું. તો જો આ નિહાણી મેં બનાવી નાખી છે ને આપણે મોટા ભાઈ તો ઉપર બેઠા બેઠા ગેમ રમે. જો કાંઈ કામ ધંધો જ નથી. તો બસ આ હાટું એટલું જ તે. ને હવે આ હાટું નહીં, આ સેશન જ આખો હું અહીંયા પૂરો કરું છું. તો હવે આપણે મળશું કાલે અથવા પરમ દિવસે 24 hour ચેલેન્જમાં. અને આ વ્લોગ આવી જાય કાલે સવારે 8 વાગે. વ્લોગ થોડોક મોટો થાય, અડધી 1 કલાકનો, પણ તમે જોજો, બહુ મજા આવશે તમને. તો હવે અત્યારે કરું છું વ્લોગનો એન્ડ. જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.